જો આવી થાળી જોઈને તમારે અમદાવાદ જમવા જવું પડતું હોય તો ભાઈ જવાની જરૂર નથી. મહેસાણાની અંદર સરસ મજાનું જે અવિગ્રહ થાળ સ્ટાર્ટ થઈ ગયો છે, જે તમને પ્રોપર ગુજરાતી સ્ટાઇલની અંદર તમને બહુ બધી વસ્તુ જમાડવાના છે. એટલે પ્રસંગ હોય કે પછી કંઈ પણ આપણું ફેસ્ટિવલ આવે છે તો જમવા માટેનું બેસ્ટ ડેસ્ટિનેશન બની જવાનું છે હવે. हमारी स्पेशल लोगों ने खास हमें खवડાવવા માંગશું પૂરણપૂરી. જે પૂરણપૂરી અમારી સ્પેશલ એટલે સવારને સાંજે બંને ટાઈમ મેનુમાં કમ્પલસરી હશે અમારી. ક્યાં વાત છે. તમારો જ્યારે કોઈ પ્રસંગ હોય તો 50 થી 70 લોકો હોય તો પણ તમે અહીંયા આવી શકો છો. નીચે બેન્ક્વેટ હોલ પણ છે, પ્લસ અહીંયા 80 લોકો જેટલું સુધી સિટિંગ એરિયા છે. આરામથી તમારે જમવાનું જેટલા પણ ગેસ્ટ આવ્યા છે બધા ખુશ થઈ જશે. માં તમને શું ભાઈ? ઢોકળો ભાયા, સમોસા ભાયા, કઢી ભાઈ, શીરો ખાધો. શીરો ખાધો ને? હા તો ઠીક. બીજા લોકો આવે તો અવાય ને? નહીં, બહુ અવાય હે ને? બહુ મસ્ત. હેલો વિડીયો કેમ છે? હું છું આપનો હોસ્ટ રોનીપતિ. મહેસાણાના વિડીયો સાથે ફરીથી તમારા માટે જબરજસ્ત જગ્યા લઈને આવ્યો છે, જે હમણાં નવું ઓપનિંગ થયું છે, અવિગ્રહ થાલ. આપણે આવ્યા છે નાગલપુર હાઈવે પાસે, અને સામે સનશાઇન હોટલના એક્ઝેક્ટ સામે તમને અવિગ્રહ થાલ તમને જોવા મળી જશે. અને આ જગ્યાએ મળે છે સ્પેશિયલ ડિલિશિયસ ગુજરાતી થાળી, જે 20 થી પ્લસ વધારે વાનગીઓ સાથે સર્વ કરે છે. પ્રકાશજી, મારે એ પૂછવું છે કે જ્યારે કદાચ અમારું 40 થી 50 લોકોનું ગ્રુપ હોય તો કેટલા લોકો અહીંયા આમ બેસી શકે છે? આપણે આરામથી 80 લોકોની સિટિંગ અરેન્જમેન્ટ છે. 80 લોકો 80 લોકો આરામથી બેસી શકે અહીંયા. ઓકે. અને બેન્ક્વેટ હોલ આપણી પાસે છે? બેન્ક્વેટ હોલ નીચે બેન્ક્વેટ હોલ છે, એમાં 100 થી 150 માણસની કેપેસિટીનું આપણે બેન્ક્વેટ હોલ પણ છે. ઓકે. પ્રાઇસ શું છે એ પણ મને પહેલા કહી દો. એકચ્યુઅલમાં પ્રાઇસમાં અમે 299 રૂપી રાખેલી છે, પણ સ્પેશિયલ અમારું ઓફર છે 10% ડિસ્કાઉન્ટ છે એની અંદર. ક્યાં સુધી રહેવાનું છે? એ એકચ્યુઅલ દિવાળી સુધી અમારી એ 10% ઓફર રહેવાની છે. દિવાળી સુધી રહેશે? હા, બિલકુલ. અને ખાસ તો વિડીયો જોઈને આવે એ લોકો માટે જ, એના માટે જ ખાસ કરીને એના માટે. તો ભાઈ જે પણ આવી રહ્યા છો આપણી ચેનલ કા ફેસબુક પેજ ઉપર તમે જોઈને આવ્યો કે ઇન્સ્ટાગ્રામમાંથી જોઈને આવ્યો છો તો એનો પહેલાં ફોલો કરેલું હોવું જરૂરી છે, પછી તમને 10% ડિસ્કાઉન્ટ મળશે. બરાબર ને? હા, બિલકુલ બિલકુલ સાહેબ, બિલકુલ. તો ચલો હવે આપણે થાળ ચાલુ કરી દઈશું. હા, બિલકુલ બિલકુલ. ચલો. હા, અમારું ખાસ વિશેષતા છે કે કાસાની થાળમાં અમને જમાડશું આપણે. કાસાની થાળમાં? કાસાની થાળમાં જમાડશું આપણે. ઓકે. એટલે આ એકચ્યુઅલી મહેસાણામાં ફર્સ્ટ વાર હશે જે કાસાની થાળમાં આપણા મહેમાનોને આપણે ભોજન પરોસશું. એવું લાગે કે સોનાની થાળીમાં જમતા હોય ને, પાછું અહીંયાનું એમ્બિયન્સ એવું જબરજસ્ત છે કે આપણને એક રજવાડી ફીલ કરાવે છે. બિલકુલ બિલકુલ. અમે એના માટે જ આ બધું કરી છીએ કે એમાં લોકોને એક સરસ મળે, મહેમાનોને સરસ મળે એની અંદર ભોજન લેવાનું. ક્યાં વાત છે. તો ચલો હવે આપણે ફટાફટ આટલી બધી વાટકીઓ ડીશ સરસ જાણે સજાયેલી છે, તો જમવાનું પણ કેવું છે એ પણ જોઈ લો. ચલો ભાઈ, આપણું વેલકમ ડ્રિંક મોજીતો આવી ગયું છે. આઈટમ પહેલાં તમને સમજાવી દઉં. આપણે ગિલોડીનું શાક છે, ટીંડોળા પણ કહેતા હોય છે, પનીરનું શાક સબ્જી આવી ગયું, આલુ જે બટેકાના શાક આવી ગયું છે, પ્લસ દેશી ચણાનું શાક છે, ગુજરાતી દાળ, કઢી, બાસુંદી અને અખરોટનો શીરો છે, ચાટ આપણી આવી ગઈ છે, પાપડ, 2 જાતની ચટણી, કચુંબર, સમોસા, ઢોકળા, મિની ભાખરી, બિસ્કિટ ભાખરી પણ છે, પૂરી છે, અહીંયાની સ્પેશિયલ પૂરણપૂરી પણ છે, રોટલી પણ, છાશ, અને સ્ટાર્ટિંગમાં તમે જ્યારે આવશો ત્યારે વેલકમ ડ્રિંક એટલે મોહિતો તમને આપવામાં આવશે. હવે ફર્સ્ટ તો ટેસ્ટ કરી લીધો છે મારા ઇન્સ્ટાગ્રામ માટે. જો તમે ઇન્સ્ટાગ્રામમાં અમને ફોલો ન કરતા હોય તો એમાં ફોલો કરી લો, કેમ કે બહુ બધી અપડેટ્સ છે ને એમાં સૌથી પહેલાં અમારે આવતી હોય છે. તો બટેકાનું શાક લઈ લઈએ. ફર્સ્ટ બટેકાનું જે શાક છે ને એની અંદર બહુ માસ્ટરી હોવી જરૂરી છે. બહુ વધારે પડતું તીખું પણ નહીં, મીડિયમ નહીં, અને વચ્ચેનું સ્વાદ છે, પ્લસ ગ્રેવી ટાઈપની અંદર બનાવેલું છે તમને. સેકન્ડ આપણે પનીરનું સબ્જી લઈ લઈએ. આ બધું જ મેનુ છે ને થોડાક દિવસે મતલબ કે દરરોજ ચેન્જ થતું જ રહે છે. તો તમે આવશો એટલે તમને અલગ અલગ જ મળવાનું છે. પનીરનું સબ્જી પણ બહુ મસ્ત બનાવ્યું છે.
હવે આપણો દેશી ચણાનું સબ્જી. દેશી ચણાનું શાક છે ને જેમ આપણે લગ્નની અંદર કેમ ખાતા હોય સેમ તમને એ ટાઈપનો ટેસ્ટ મળશે. પછી આપણી આ છે ગુજરાતી દાળ, જે ખટ મીઠી અને એકદમ ટેસ્ટફુલ છે. કઢી તમને બતાવી દઉં. આપણે એકદમ મીઠી કઢી છે. ભાખરી તમને બતાવું, એકદમ બિસ્કિટ ભાખરી છે. આપણા ગુજરાતી બટેકાના શાક સાથે ટ્રાય કરી જોઈએ. ભાઈ મહેસાણા છે એટલે ભાખરી તો રાખવી જ પડે. સૌથી વધારે વખાણ છે ને પૂરણપૂરી ટ્રાય કરજો, તો હું એ ટ્રાય કરી લઉં. એની અંદર ચણાની દાળ ને એ બધું નાખીને અંદર ઇલાયચીનો સૌથી વધારે ટેસ્ટ આવે છે. ઘીની અંદર ડીપ કરીને રાખ્યું છે એટલે એનું ઘીનો પણ ફ્લેવર જે છે એ દરેક પૂરણપૂરીની અંદર મળી જશે તમને. ચાટ તમને બતાવી દઉં. સૌથી વધારે ભાઈ એમની ચાટની અંદર મોનોપોલી હોય ને તો એમની ચટણીની છે, ટેસ્ટફુલ છે. ફરસાણમાં પાછું સમોસા છે, સમોસા બતાવી દઈએ આપણે. જે નોર્મલ આપણા સમોસા હોય છે એ જ છે. આપણી આ છે બાસુંદી. જો કદાચ નાના બાળકો હોય કે પછી આપણા એજવાળા હોય બધાને અનુકૂળ રહે એવી વાનગી બનાવેલી છે. તમારો જ્યારે કોઈ પ્રસંગ હોય તો 50 થી 70 લોકો હોય તો પણ તમે અહીંયા આવી શકો છો. નીચે બેન્ક્વેટ હોલ પણ છે, પ્લસ અહીંયા 80 લોકો જેટલું સુધી સિટિંગ એરિયા છે. આરામથી તમારે જમવાનું જેટલા પણ ગેસ્ટ આવ્યા છે બધા ખુશ થઈ જશે. તમે બા જમ્યા તો કેવું રહ્યું? એક બહુ મસ્ત, બહુ મજા આવી? મજા આવી. બહુ સરસ. બહુ તીખું નામ એસિડિટી એવું થયું નહીં ને? નહીં, બહુ મસ્ત. પછી મારી મમ્મી ને દાદી લોકો બધા આવે તો પછી બહુ મસ્ત. બરાબર ને? શું વધારે ભાઈ એ તો કયો? બધું જ મસ્ત ભાઈ. બા તમને શું ભાઈ? ઢોકળો ભાયા, સમોસા ભાયા, કઢી ભાઈ, શીરો ખાધો. શીરો ખાધો ને? હા તો ઠીક. બીજા લોકો આવે તો અવાય ને? નહીં, બહુ અવાય. ને? બહુ મસ્ત. ચલો ઠીક છે. જો તમે વિડીયો જોઈને આવ્યા છો 10% તમને ડિસ્કાઉન્ટ મળવાનું છે એટલે 270 ની આજુબાજુ તમને આ થાળ પડશે. અત્યારના દિવાળી સુધીની વાત છે, બરાબર છે. જ્યાં સુધી ઓફર હશે ત્યાં સુધી. બાકી ઓરિજિનલ પ્રાઇસ છે 299 રૂપિયા જ છે. એ ખાસ ધ્યાન રાખજો. આ બધી વસ્તુ તમને બતાવી દીધી છે. અહીંયાનું એમ્બિયન્સ બતાવી દીધું છે. પાર્ટી કરવી હોય તો પણ તમને બતાવી દીધી છે. દિવાળીની વેકેશન માટે કંઈ કોઈ પણ જગ્યાએ તમે મહેસાણાથી જવાના થઈ રહ્યા છો તો ભાઈ સનસાઇન હોટલ યાદ રાખી લોજો. નાગલપુર ચોકડી બસ એક ગોળ યુટર્ન લઈને આવશો અથવા તો તમે રાજસ્થાનથી અમદાવાદ જઈ રહ્યા છો તો પણ તમને આ જગ્યા યાદ રહી જ જશે. એકદમ ઇઝી છે. ગૂગલ મેપની લોકેશન ઉપર તમને હું બધું જ તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ તો ત્યાંથી તમે ડાયરેક્ટ એક્સેસ કરી શકો છો. તો નવા વિડીયો જોવા માટે અમારા પેજને અને અમારા યુટ્યુબ ચેનલને ફટાફટ ફોલો કરી નાખો, સબસ્ક્રાઈબ કરી નાખો.